જય માતા મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશે। તો મિત્રો આપણે ફરી એકવાર નવો એક વિડીયો લઈને આપણે આવી ગયા છે। તો મિત્રો આજે આપણે પોસ્ટર એડિટિંગ કરવાનું છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ પર નવા તો ચેનલ પર જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો આપણે ચાલો પોસ્ટર એડિટિંગ કરવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો તમારે પિક્સેલ એપ ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારે ઇમેજ સાઇઝ સેટ કરવાની છે। ચાલો આ 3 ડોટ ઉપર જઈને ઇમેજ સાઇઝ લખેલી ત્યાં જઈને આપણે કસ્ટમ લખેલું છે તેના પર ટચ કરવાનું છે। ત્યારબાદ યુટ્યુબ થંબનેલ લખેલું છે તેના પર ટચ કરવાનું છે। પછી ઓકે આપી દેવાનું છે। જે ન્યૂ ટેક્સ્ટ છે તેને ડિલીટ કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે, જેની મિત્રો તમને ઓલ મટીરિયલની લિંક તમને મિત્રો મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ વિડીયોની અંદર પાસપોર્ટ છે, તો મિત્રો તમારે વિડીયો પૂરો અંત સુધી જોજો અને મિત્રો ગમે ત્યાં તમને પાસવર્ડ મળી શકે છે। તો આપણે સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ એડ કરી દઈએ। ચાલો બેકગ્રાઉન્ડ એડ કરી દો। તો મિત્રો બેકગ્રાઉન્ડ એડ થઈ જાય ત્યારબાદ અહીંયા તમને રિલેટિવ સાઇઝ લખેલી છે તેના પર તમારે ટચ કરવાનું છે। ત્યાં જઈને આપણે અહીંયા ફૂલ કરી દેવાનું છે, જેથી બેકગ્રાઉન્ડ સેટ થઈ જાય અંદર। ત્યારબાદ મિત્રો ઉપરની જે લેયર દેખાય છે ત્યાં જઈને તમારે અહીંયાથી લોક કરી દેવાનું છે, જેથી આ બેકગ્રાઉન્ડ ખસશે નહીં આપણે। તો ત્યારબાદ મિત્રો તમારે એક બીજું પીએનજી એડ કરવાનું છે। તો ચાલો બીજું પણ પીએનજી એડ કરી દઉં હું। તો મિત્રો પીએનજી તમારે આવી જાય આ રીતના, એટલે તમારે અહીંયા સેટ કરી દેવાનું છે। તો ચાલો હું પીએનજી સેટ કરી દઉં। સેટ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે એક બીજું પણ પીએનજી એડ કરવાનું છે। તો ચાલો એ પણ પીએનજી હું એડ કરી દઉં। તો મિત્રો બીજું પીએનજી આવી જાય ત્યારબાદ તમારે આને પણ સેટ કરી દેવાનું છે। તો ચાલો હું આને સેટ કરી દઉં। સેટ થઈ જાય ત્યારબાદ મિત્રો હવે આપણે એક બીજું પીએનજી એડ કરવાનું છે। તો ચાલો એ પણ હું પીએનજી એડ કરી દઉં। મિત્રો આ રીતના સેટ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે અહીંયા પ્લસના ઓપ્શનમાં જઈને જે શેપ્સ લખેલું છે તેના પર જવાનું છે અને મિત્રો આ રીતના કંઈક બોક્સ લઈ લેવાનું। ત્યારબાદ અહીંયાથી આપણે આ ટિક કરી દઈએ। ત્યારબાદ મિત્રો તમારે જવાનું છે કલરના ઓપ્શનમાં, અહીંયાથી એનેબલ કરી દેવાનું છે। ત્યારબાદ જે ગ્રેનેટ લખેલું છે તેના પર જવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયાથી જઈને તમે પ્લસના ઓપ્શનમાં જવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે જે અહીંયાનું જે ઓપ્શન છે તેના પર ટચ કરવાનું છે। ત્યારબાદ અહીંયા જઈને તમારે બ્લેક કલર પસંદ કરી લેવાનું છે। તો અહીંયા બે લાઇન ખેંચી દેશો એટલે બ્લેક કલર થઈ જશે। ત્યારબાદ મિત્રો આ બાદની સાઈડનું છે જેના પર ટચ કરવાનું છે, ત્યાં જઈને કલરના ઓપ્શનમાં જવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયાથી છેલ્લી લાઇન તમારે આ રીતના ખેંચી દેવાની છે। આ રીતના ખેંચાઈ જાય ત્યારબાદ મિત્રો તમારા પાસે એક શેડો બનીને તૈયાર થઈ જશે। મિત્રો આ રીતના શેડો થઈ જાય ત્યારબાદ આને આપણે સેટ કરવાનો છે। તો ચાલો હું આને સેટ કરી દઉં। તો મિત્રો આ રીતના આપણે શેડો સેટ કરવાનો છે। ત્યારબાદ જે લેયરનો ઓપ્શન દેખાય છે મિત્રો તેના પર આપણે ટચ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ શેડોને આપણે નીચે ખેંચી લાવવાનો છે। તો ચાલો આના પર આપણે નીચે ખેંચી લઈએ આને। તો મિત્રો આ રીતના આપણે શેડોને નીચે ખેંચી લાવવાનો છે, થોડુંક ઉપર રાખવાનું। બસ મિત્રો આ રીતના આપણે ખેંચી લાવવાનો છે અને આટલું સેટ થઈ જાય ત્યારબાદ આપણે હવે બીજું એક આપણે લખવાનું રહેશે। હવે આ રીતના ડિઝાઇન લખીને મિત્રો તમે તમારું નામ લખી શકો છો। તો મિત્રો અહીંયા હું મારું નામ લખી દઉં। આ રીતના લખી જાય ત્યારબાદ ઓકે કરીને આપણે અહીંયા નીચે લાવવાનું છે, આને એકદમ નાનું કરી દેવાનું છે। તો ચાલો આને સેટ કરી દઉં। મિત્રો આપણે આના ફોન્ટ પણ ચેન્જ કરી દઈએ। તો ચાલો હું પહેલાં ફોન્ટ ચેન્જ કરી દઉં। તો જો તમે તમારા પસંદનો કોઈ પણ ફોન્ટ તમે લગાવી શકો છો। મિત્રો આ હું ફોન્ટ પસંદ કરું છું।
ત્યારબાદ મિત્રો આ રીતના તમારે સેટ કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમારે એક પીએનજી એડ કરવાનું રહેશે. તો ચાલો એ પીએનજી એડ કરી દઈએ. તો મિત્રો HD વિડીયોવાળું એક પીએનજી તમારે અહીંયા લઈને એડ કરી દેવાનું રહેશે. તો ચાલો આ એડ કરી દઈએ. ત્યારબાદ મિત્રો તમારે સિંગરનું નામ એડ કરવાનું રહેશે. તો ચાલો એ પણ આપણે એડ કરી દઈએ. તો મિત્રો આ રીતના આપણે સિંગલવાળું નામ એડ થઈ જાય પીએનજી. ત્યારબાદ મિત્રો તમારે કોઈ પણ ચેનલનો તમારો હોય તે તમે લોગો અંદર એડ કરી શકો છો. તો ચાલો હું મારો લોગો એડ કરી દઉં અંદર. તો મિત્રો આ રીતના તમારો પણ લોગો એડ થઈ જાય. ત્યારબાદ મિત્રો આપણું પોસ્ટર બનીને એકદમ રેડી થઈ ગયું છે મિત્રો. તો મિત્રો જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી નાખજો અને ચેનલ પર ન હોય તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.